આમ તો એકલાનું જ જ્ઞાન છે. એકલા આવ્યા ને એકલા જવાનું, એકલા બોલવું ને એકલા સાંભળવું. આ પૂતળા તો ક્યાં સુધી સાથ આપે, અડધે પોગાડીને મૂકીને ભાગી જાય. બોલીએ સદગુરુ મહારાજની જય, સત્ય સનાતન સતી ધર્મની જય, પધારેલા હરિગુરુ સંતની જય. આપણે દરિયાના કાંઠે ગયા ને પછી ત્યાં ખારાશ બાળીને પાછા વળી ગયા. પણ જો અંદર જંપલાવ્યું હોત ને તો હાચા મોતી હતા હો ખરેખર. અને એ મોતિયા બધાય ગોતી લીધા, અને જેને ગોત્યા છે ને ઈ જ અહીંયા બેઠા છે. બાકી ટાઢ તો બધાય વાયસ, પણ સદગુરુએ તો આપણી ટાઢ ઉડાડી દીધી, ત્રિવિધિના તાપ મટાડી દીધા, અને સદગુરુએ પરમ પદ સુધી પહોંચાડી દીધા. અને જે સદગુરુએ પહોંચાડ્યા ત્યાં ટકી રહેવું ને એ જેવા તેવાનું કામ નથી. દેવાયત પંડિતને 450 શિષ્ય હતા. એમાં દેવ તણખી લુવાર બાપા આવે વારે વારે, અને દેવાયત બાપુને કે આ હું બધું કરો છો કે, તો કે આ બધાને સમજાવ્યા, આને સાવણામ નાખીને ચાળ્યા, કાંકરા કાઢી નાખ્યા, ધૂળ કાઢી નાખી અને ચોખ્ખા કરીને હવે હું બધા આનંદ કરું છું. તો દેવ તણખી બાપા કે તમે આનંદ કરો છો કે કરાવો છો? તો બે સમજી લ્યો ને કે તમે આનંદ કરાવો છો એ વાતમાં તો અમે સહી કરીએ, પણ આવડા આનંદ કરે છે કે નહીં એનું પારખ્યું લેવું પડે. ત્યારે દેવાયત પંડિત બાપુએ કીધું તો હું કરવું પડે? ઈ કે કાંઈ નહીં, થોડોક ડેમો બતાવો. હવે એ આગલા મહાપુરુષોની એવી પુનાઈ હતી, એની કમાણી હતી, એનું ભજન, એનું તપ પાકેલું જે ધારે નહીં કરી શકતા. પેલા આપણી એવી ઘોડે ડોમ નહોતા. નાનું એવું ખેતર હોય એમાં વાંસને પૂળાની કરીને ઝૂંપડી બનાવે, એમાં ગુરુ મહારાજ રે, અને ફરતી બોવડીના કાંટાની વાડ હોય. આ દેવાયત પંડિતે એની પોતાની નિષ્ઠાથી એવા બા ઘોડે સવાર ઉભા કર્યા, અને બે હાથમાં ધગધગતી મશાલું પકડાવી અને બેયને આદેશ કર્યો, આ ભાસ છે ઓ ખોટું છે, આપણે એમ ભાસમાં જીવીએ છીએ કે આપણે ભગવાન કાંઈક અલગ છીએ. આ જગત આપણાથી જુદું છે અને આપણે જગતથી ન્યારા છીએ. પણ સંતો કબીર સાહેબ કહી ગયા, નોતા સૂર્ય નોતા ચંદ્ર નોતા નવલખ તારા, તેદુના કબીરા કે ભેખ અમારા. ત્યારે કબીરને કોકે કીધું આ વાતુના પૂળા ફેંકો મોટા મોટા, તમારો ભેખ હતો તો એનું પરિણામ શું, એનું મહત્વ શું, એની કાંઈક થોડીક વાત કરો. એટલે કબીર સાહેબે કીધું આ વાત જાણવી હોય ને તો અમારી નાતમાં ભળવું પડે, અને નાતમાં ભળવા માંડે આ ગત ગંગામાં આવવું પડે, બેસવું પડે અને જ્ઞાન લેવું પડે. ઈ કે જ્ઞાન લીધા પછી આ ચમત્કાર થાય કે ન થાય એની અનુભૂતિ શું? એટલે કબીર સાહેબે શું કીધું કે તમારે જો અમારી ભેગું આવવું હોય ને, અમારી ટોળકીમાં ભળવું હોય ને તો હું કહું એમ કરવું પડે. મેં મેરા ઘર जला दिया है लिया पलीता हाथ, अरे तुम तुम्हारा घर को जला दो तो चलो हमारी साथ, राम रस ऐसो है मेरे भाई जो कोई पीवे अमर हो जावे. ઈ કે ઘર બાળી નાખો પછી રહેવું ક્યાં? પણ મેં મેરા ઘર જલા દિયા. આપણું ઘર ક્યું હતું? હું અહમમાં હતો. આ તન મારું, મન મારું, આ શરીર મારું, આ સંસાર મારો, આ જે ભ્રમ હતો ને એને આપણે આપણું ઘર માનતા હતા. કોઈએ મોટો બંગલો બનાવ્યો, કોઈએ 2200 સ્ક્વેર ફૂટમાં ફ્લેટ રાખ્યો, કોઈએ રો હાઉસ બનાવ્યું, કોઈએ ગાળામાં રહે છે, કોઈ મોટા મકાનમાં રહે છે. એ આપણું ઘર માનતા હતા. પણ સદગુરુ કે આ ઘર તારું છે નહીં. આ 5 તત્વનો પિંડો એક વખત પિંડામાં મળી જશે, એમાંય તું આવે એવો નથી. એટલે જે મને તમને સદગુરુએ જ્ઞાન આપ્યું ને, એ જ્ઞાનની અંદર કોઈ નિરાતે ન હોય, કોઈ લાલજી મહારાજે ન હોય, કોઈ કલ્યાણ મહારાજે ન હોય, કોઈ સદગુરુ ન હોય, કોઈ બ્રહ્મજ્ઞાની, કોઈ મહાપુરુષ, કોઈ અવતારી પુરુષ ન હોય. આ જ્ઞાનની અંદર સ્વયં તમે પોતે છો. તમારે પોતાને રહેવાનું છે, પણ આપણે પોતે ટકી શકતા નથી.
અને ધીરજ નથી. મનજીભાઈ ખૂબ સરસ બે શબ્દમાં કહી ગયા કે શાંતિ જાળવો. અમારા લાલજી મહારાજ ઈ કહેતા, શાંતિ રાખને એટલે બધું થઈ જાય, થઈ જાય. અને થઈ જાય નહીં, ખરેખર થઈ ગયું. હે કબીર સાહેબે ઈ કીધું, આ મેં મેરા ઘર જલા દિયા. આ હું મારું માનતો તો એને બાળીને રાખ કરી દીધું. અને લિયા પલિતા હાથ. એનો પલિતો પકડ્યો બાપા, સત્યનો પકડ્યો છે હો. અને સંતોએ સત્યની મશાલું પકડાવી છે. પણ અટાણે મશાલ મેલ પકડી દીધી, સાયલું ઓઢાડવા માંડ્યા. પણ સંતોને શાલ નહીં, સત્યની મશાલ પકડાવો અને એમાં પ્રેમનું દિવેલ નાખો ને, તો આ મશાલની, સત્યની મશાલની નીચે કેટલાય સંતો આનંદ કરશે. એટલે ઈ કીધું કે ઈ ઘર બાળવું હોય અને ઈ ઘરે જવું હોય તો ઈ ઘરની નિશાની હું. એટલે કબીર સાહેબે વળતી કડીમાં હું કીધું કે ઘર બાળે ઘર ઉગરે ને, ઘર રાખે ઘર જાય. આ બધા કેના ગાંડા લાગે, કેવું કે છે? ઘર બાળે ઘર ઉગરે અને ઘર રાખે ઘર જાય. આ જ્ઞાની પુરુષોને થોડું સમજાવવાનું હોય. તેજીને ટકોર હોય, ગધેડાને ડફણા મારવા પડે. અહીંયા તો તેજી બેઠા છે, બધાય ટકોર કરે ત્યાં સમજી જાય. ઘર રાખે ઘર યુગરે ને, ઘર બાળે ઘર જાય. એક અચંબા એસા દીઠા, મડા કાલ કો ખાય રામ રસ. ऐसो है मेरे भाई जो कोई पीवे अमर हो जावे. लालजी महाराज के जीवता जागता जड़ चेतन बधायમાં ત્રિકુટી લગાવો. કેમેરો એવું નામ, દેખાય એનું રૂપ, કામ કરે એનો ગુણ. આ સાઉન્ડ એવું નામ, દેખાય એનું રૂપ, કામ કરે એનો ગુણ. હોય ની અણીથી માંડી અને જ્યાં નજર કરો ત્યાં ત્રિકુટી અને બધાયનો ગુણ હોય. પણ લાલજી મહારાજ કે મડામાં ત્રિકુટી લગાવ્યું તે દી હાસુ જ્ઞાન છું. હે મળું એવું નામ, દેખાય એનું રૂપ, કામ કરે એનો ગુણ. મળું શું કામ કરે ભાઈ? કયો લ્યો, મડા થયા હોય એને ખબર હોય, જીવતા હોય એને ખબર હોય નહીં. એટલે સદગુરુ મહારાજે આપણને હરિરસ, પ્રેમરસ, અમૃત રસ અને જ્ઞાન રસ આ પર્યાય શબ્દ છે. પણ એક સદગુરુ મહારાજે અમર પ્યાલી પાઈ દીધી છે. અને આ પ્યાલી પાય અને જો અમરતાનો ઓડકાર આવ્યો હોય ને, ઈ અમર પદને માણે. ઈ કે મારા સંતોને અમર ભાળ્યા. હે અને ઈ ભાળવાની દ્રષ્ટિ જોઈએ બાપા. આ સાંભળાની આંખ્યું એનો દેખાય. આયા બેઠા બેઠા સત્યના મોટા મોટા ઢગલા ઉભા કર્યા. વાતું તો આપણે ધીરુ મહારાજ એટલી કરીએ ને તે જાણે ભગવાનને ન આંબી ગયા હોય. અને અટાણે તો ભક્તિ એટલી વધી ગઈ, ભગવાન વાહે રહી ગયો ને આપણે મોર થઈ ગયા. હે ઈ તો કૃષ્ણએ કીધું, હે અર્જુન તું મારું જ ભજન કર, મારા જ શરણે આવ, મને જ જાણ. અને આ જગતની અંદર મહિમા હોય તો મારો જ છે. ઈ કૃષ્ણ એવા કાર્ય કર્યા હતા. હોય આપણે તો કોઈને પછી પસાની કામી નથી કરી શકતા. અને આપણે આ વાતો કરી કૃષ્ણની હારે હરખાવી. આપણે કૃષ્ણ જેવું બનવું હોય ને તો આ જગતની અંદર ઘણું હોમવું પડે, ઘણું કુરબાન કરવું પડે અને ઘણું જાતું કરવું પડે ને ઘણું જાતે કરવું પડે. જાતે કરે ને ઈ આ વસ્તુને પામે. આપણા સદગુરુ મહારાજ, તમે ખાલી કલ્યાણ મહારાજ નું નામ લ્યો ને તો અમારું દિલે દુભે હો. કારણ કે કલ્યાણ મહારાજ ને માર્ગ બતાવવા વાળા અમારા લાલજી મહારાજ હતા. અને એને એની સત્યની ઈ મશાલ પકડી લીધી હતી. કલ્યાણ મહારાજ નો એક જ ભાવ, સેવા સિવાય બીજું કાંઈ નહીં. અને આજ એના ભક્તોએ એને ક્યાં સુધી પહોંચાડી દીધા? કારણ કે આ બધું ભગવાનનો મહિમા, એનો ભક્ત વધારે. કઈ દુર્યોધન ને હિરણ્યકશ્યપ ને ઈ કઈ વધારે? ઈ તો એના બનાવો ઈ વધારે. દુર્યોધન ને આપણે દ્રષ્ટાંત આપ્યું હતું. દુર્યોધને યુધિષ્ઠિરને મોકલ્યા કે જા કોઈ હારો માણસ ગોત્યાય. ઓલાને કીધું જા દુર્યોધન માણસ ગોત્યાય. પણ જેની દ્રષ્ટિમાં જેવું હોય ને એવું દેખાય. અને કોઈના જેવું કોઈને બનાવવાની કોશિશ કોઈ દી કરતા જ નહીં. કોઈ ના થઈ શકે. મને એમ કે અરુણાબેન તમે આમ કરજો, પણ હું એમ કહું, હું કરું એમ તમે 1-2 કલાક કરો. થાય કોઈથી? થાય ધીરુ મહારાજ? ધીરુ મહારાજ સત્સંગ કરે ને અજીત મહારાજ ન કરી શકે. અજીત મહારાજ કરે અરુણાબેન ન કરી શકે.
અને અરુણાબેન કરી શકે ને બીજું કોઈ ન કરી શકે. પોતપોતાનું કામ પોતે જ કરે છે. હવે ભગવાનનું કામ એ ભગવાન કરે ને આપણું કામ આપણે કરીએ. આમાં કોની હારે હરખાવાના? એટલે હરખામણી કોઈની કરવી નહીં. સ્વભાવ પ્રમાણે, પ્રકૃતિ પ્રમાણે બધાયમાં એ તત્વ પડેલું છે. એટલે વસંત ઋતુ આવે ને ત્યારે આ જગતની પ્રકૃતિ સુધરે, પણ આવા સંતો મહાપુરુષોનું આ ધરતી ઉપર અવતરણ થાય ને ત્યારે સંસ્કૃતિ સુધરે. પણ સંસ્કૃતિ ક્યારે સુધરે? કે સંતના શબ્દ આચરણમાં ઉતાર્યા હોય તો. નકર આ બે ભોણિયા આપ્યા છે. ઘણાય તો આમાં બગાહા મોટા મોટા તાણીને ઊંઘતા હશે કેટલાય, અને ઊંઘમાં આંખ અધકસરી ઉગાડી અને ઘણાય બહુ સારું બોલે છે. એ બધા બોલતા હોય હરખું જ બોલતા હોય, કઈ ખોટું ન કહેતા હોય, એમ મોજ કરતા હોય. પણ અમારા લાલજી મહારાજ કહેતા, ભાઈ તું સત્સંગમાં આવ, આવીને હુઈ જાજે. તારી કડની તકલીફ હોય તો તને હુવાનો તકિયો ને ગાડલું ને બધું આપશું, પણ તું આવ, બેસ. કારણ કે તમે સુરતના સંતો ભક્તોને ખબર હોય, લાઈવ આલીપુરી ખાવાની મજા આવે કે પેકિંગ કરીને લઈને આવો એ મજા આવે? લાઈવમાં મજા આવે ને. હે, ત્યાંથી અમારે ઠેઠ અડાજણ થી લાઈવ આલીપુરી બહુ મસ્ત મળે. હવે છોકરા ખાવા ગયા હોય ને આપણને ફોન કરે, અમે તમારે હાટું લેતા આવશું. એ પેક કરીને ગમે એવા કાગળમાં લાવે ને, ઘરે પોગે ત્યાં કલાક થાય ને ખોલો ને ત્યાં ગારા જેવી થઈ જાય. હે, એમ ફોનમાં અરુણાબેન મેં તમને બહુ સાંભળીએ, બહુ સાંભળીએ, પણ ફોનમાં સાંભળે કાંઈ થાય નહીં, લાઈવ સાંભળવું પડે. એટલે સંતો કહે છે, આવો સંતો અમારા દેશમાં. ન્યા છે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ. હવે બ્રહ્મ જ્યોતિ, કારણ કે બ્રહ્મ કોઈ દી બ્રહ્મને ઉપદેશ આપે નહીં. અહીંયા બેઠા એ બધા બ્રહ્મના સ્વરૂપ છે. ઉપદેશ કોને દેવો? પણ સદગુરુ મહારાજે, લાલજી મહારાજે ભજન બનાવ્યું કે પગલું ભરું ત્યારે ઉપદેશ યાદી અને તારમાં તાર મિલાય. આપણે તો અહીં સત્સંગ હાલતો હોય ને કોઈક બે જણા વાતું કરતા હોય, આપણે એમ કઈ બંધ થઈ જાવ, તાર તૂટી જાય. તાર લાગ્યો હોય એનો કોઈ દી તૂટે? નિરાત મહારાજે કીધું, લેહ લાગીશો તાર ના તૂટે, ભીતર રહો ભજનમાં. જેને ભીતરનું ભજન પાકી ગયું હોય, ભીતર સત્સંગ કરતા આવડી ગયું હોય, ભીતરના ગુરુ મહારાજ હારે આનંદ કરતા આવડી ગયો હોય, એને પછી ઓલા દેહ ગુરુની જરૂર રહેતી નથી. પણ સદગુરુ છે એ ઘાટ છે. અને જે આપણને નિરાકારનું અને સાકારનું જ્ઞાન આપ્યું ને, અને રાઘુ મહારાજે ખૂબ સરસ વાત કરી હતી, નિર્ગુણ અને સગુણ બેયનો સમન્વય કરવો પડે, અને બેયની વચ્ચે જે તાત્પર્ય નીકળે ને એ તમારું સ્વરૂપ છે. કારણ કે નિરાકારને પામવા માટે આ આપણો દેહ જ નહીં હોય. હવે કલ્યાણ મહારાજ ને લાલજી મહારાજ, ખોડીદાસ મહારાજ આ ફોટામાં બેહી ગયા. હમણાં મેળાવડો પૂરો થાય, આ પોસ્ટર છે એ ભૂગળું વાળીને હકેલીને મૂકી દે. આવતા વર્ષે આ નહીં કામ લાગે, બીજું બનાવવું પડશે. એ ક્યારેય ના બહાર નીકળે. પણ જ્યારે હતા ત્યારે આપણે એના ગુણગાન ગાયા, અને આપણે એનો મહિમા વધારી. વિચાર કરો, આપણે તો ગુરુ મહારાજના શબ્દ ગ્રહણ કર્યા, તે આપણે આજ આનંદની લહેર ફૂટે ને મોજ કરીએ છીએ. કેવી બસમાં આવ્યા એ પૂછો ખરા ધીરુ મહારાજ? અટાણે હજી બસ સાંભળી જાય ને તેમ હું થાય હજી. હે, પણ ગુરુ મહારાજે કીધું એમ શાંતિ રાખો, પૂગી જાઓ. સવારમાં પૂગી જવાનું જ. જ્યાં તમારો લક્ષ્ય હોય, અભિપ્રાય હોય, તમારું મંથન હોય ને, ત્યાં ગુરુ મહારાજ કે તને પહોંચાડ્યું. અને ગુરુ મહારાજે તો પહોંચાડ્યા ભવદરિયા કે તીર, ક્યાં પાર પહોંચાડી દીધા. એટલે સંતો કહે છે, નિરાત નૌકા નામકી તામે બેસે આઈ, પાર પહોંચાડે પલકમાં બહાર ન ફેરા ખાય. કારણ કે આ ફેરાનું ભટકણ, લટકવું, અટકવું, ભટકવું, મટવું. હમણાં મારા દિવસે એક બેન ગાતા હતા, આવો સંતો બનાવવું. બનવાનું નથી, આમાં મટવાનું છે, બનવાનું નથી. જેટલો બનવા આવ્યો ને એ પોતે બનીને વયો ગયો, જોવા આવ્યો એ જોઈને વયો ગયો, માણવા આવ્યો એ માણીને ગયો, જાણવા આવ્યો એ જાણીને ગયો. અને ઉપદેશ લઈને હવારે નીકળ્યો, કઈ કોઈના ખંભે હાથ અડાડીને ન કહેવાય તમે બોધ લીધો, અમે લીધો. સીપિયામાં બતાવ્યા, તાવીથામાં બતાવ્યા, વેલણમાં બતાવ્યો, પાટલીમાં બતાવ્યો, હીરામાં બતાવ્યો, ગાડામાં, ઢાંઢામાં, હાથીમાં, બધામાં બતાવ્યો. પણ ઓલો કે મને બતાવ્યો એટલે કેવો હોય? મને બતાવ તો આપણાથી ડેમો બતાવાય નહીં. અને આ બધાય છે એ સદગુરુના સ્વરૂપ છે. ક્યાં તાળું માર્યું ને ક્યાં ખોલું ને બાપા તમે તમારું કરો ને, આ બીજાને હું કેવું? હે,
બીજો છે જ નહીં. કોને કેવું આમાં? અને કોઈને કહેવા જેવું નથી. નિરાત બાપુએ કીધું પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને. કારણ કે નિરાત મહારાજ હતા ને એ કાંઈ બહુ તવંગર નહોતા, કાંઈ એને મોટા મોટા બંગલા નહોતા, નાના નાના કાચા મકાનમાં, નળિયાવાળા મકાનમાં રહેતા હતા અને ઢોર ચારતા હતા, ભેહું. અને ચારતા ચારતા બગલમાં લાકડી, અને ઉભા ઉભા વિચાર આવ્યો કે આ ક્યાં સુધી પુનમું ભરવા હું જાય, અને કેદી આ ડાકોરનો ઠાકોર મને મળશે, અને કેદી દર્શન થાહે, અને આ કેદી ભવસાગરની પાર ઉતારા હે. ત્યાં તો એને પ્રેમ ગુરુ મળ્યા. ઈ કે નિરાત. નિરાત નહોતી હોત એનું નામ. નિરાત તો પછી પાડવામાં આવ્યું. ઈ કે ક્યાંય ન જવું પડે, ઈ ડાકોરનો ઠાકોર અહીંયા આવીને સામે આલીને દર્શન દે તો. ઈ કે એવું કોઈ દી બને? હા બને. સદગુરુ મળે ને તો બને. પણ ખોટા લખણ ને વગદા મૂકી દઈ ને તો ગુરુ મહારાજ કે આ ઘડીએ મને હાલ બને, અભી હાલ. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में પ્રલય હોएगा फिर करेगा कब. આ માનવ તન વારંવાર મળે એવું નથી. વગર માગે, વગર મહેનત કરે, વગર પૂનમ ભરે, વગર 11 કરે, આડાન ઉભાન શુક્રવાર ને સોમવાર ને ગુરુવાર ને હજી લ્યો. પેલા આપણે રામની, કૃષ્ણની, ખોડિયાર માની, મોગલ માની, મેલડી માની માનતા કરતા, હવે ગુરુને માનતા કરીએ. હવે આમાં હલવાણા તો સહી જ ને. હે, આ તો જેને સદગુરુ સમજાઈ ગયો હોય ને, ઈ હમણાં પૂનમ બેને કીધું, એને કાંઈ ભુવાન ભરાડાન ડાકલાન બાકલાન આ કાંઈ નો આવે, દાણા જોવરાવા ન પડે, કાંઈ નો કરવું પડે. આ તો હજી બધાય 33 કરોડ દેવતાને મૂકી દીધા અને ગુરુ મહારાજ ની પાસે માનતાઓ કરવા માંડે. હે ગુરુ મહારાજ, 2 ટકથી મારી ભેહે નથી દોવા દીધું, પ્રાહો નથી વાળતી. હવે જો ભેહ દોવા દે ને તો તારું એક મોટું થી ભજન કરાવે અને અરુણાબેન ને તેડાવે સુરત થી. આવું આપણે માનતા કરીએ. આ એક મારો ને તમારો ભ્રમ જ છે. પણ સદગુરુ કે જો સત્ય વાત સમજાઈ ગઈ હોય, સદગુરુનો શબ્દ જો આચરણમાં ઉતરી ગયો હોય, એને પછી કોઈ માનતા ફાનતા કાંઈ રહેતું નથી. સર્વે ફંદ મટી જાય છે. કે ને, આરતી કરું મારા હરિ ગુરુ સંત, છોડાયવા સર્વે ફંદ, હરિ ગુરુ દેવની આરતી. આરતિયાના આરતિયા એટલે આપણે દુખી હતા, જન્મ જન્મથી જન્મ મૃત્યુના મહારોગમાં બધાય પીડાઈ રહ્યા હતા. આ પીડામાંથી મુક્ત કરે ને એનું નામ જ સદગુરુ. અને જેવા જેવા જેને સદગુરુ મળ્યા ને ઈ બાપા ઘસાણા છે હો, એમનેમ નથી થયા. આપણે તો આ 4 સીટ ઉપર બેહી ગયા. શું કર્યું આપણી જિંદગીમાં? આપણે શું મહેનત કરી? ક્યાં ભોગ્યું આપણે? આપણા ગુરુ મહારાજ પગે હાલીને 3 ગાવ, ખોડીદાસ મહારાજ આ કુંડળ બાજુ ને રામપરા બાજુ જાય ને, ઈ ભક્તો કે ઈ ત્રિકુટી અહીંયા આવતી અને ઈ પંચાળના ખાડા ટેકરા વાળી જમીન, આમ તમે ઘડીક ચડો ને ઘડીક ઉતરો ને ઘડીક આવ ખાઈમાં ઉતરી જાઓ. 2 બાજુ બાવળિયા ને બોવડીના ઝાડા હોય અને ઈ ગુરુ મહારાજ હાથમાં કાસડિયુંના શેડા, ખંભે નેપકીન, હાથ તાળિયું દઈને વાતું કરતા જાય અને 3 ગાવ હાલી હાલીને ભજનમાં જાતા. એનું ફળ આપણે ભોગવીએ છે ત્યારે. આ તો બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, હીરા મુકશે ના કહે લાખ મારા મોલ. સદગુરુ મહારાજનો દેહ વિલય થઈ ગયો, ખતમ કરી નાખ્યો અને ખર્ચી નાખ્યો. લાલજી મહારાજ 1 ટક જેવું તેવું જમતા, નકરી ચા ને બીડી. અને મહારાજને કહીએ, મહારાજ થોડોક આરામ કરો. મહારાજ કે આરામ કરશું તોય આ પડવાનો, અને નહીં કરીએ તોય આ પડવાનો. છેલ્લે લાલજી મહારાજનું હૃદય પોળું પડી ગયું ને કાશીબા હોસ્પિટલમાં દાખલ કર્યા. અમને ખબર પડી અને અમારી બુધવારી હાલતી આખું ટોળકું ઉપડ્યું હોસ્પિટલે. ઓલા ડોક્ટર કે આ બાપામાં છે હું? ત્યાં અહીંયા 5 જાય 10 આવે, 10 જાય 15 આવે. લાલજી મહારાજ કે તારે જોવું હોય ને તો દરવાજો ખોલી નાખીને બધાને આવવા દે, પછી ખબર પડે આમાં શું છે એમ. મહારાજને કીધું, મહારાજ આ હું? એ કે આ તમને બધાને આમાં હમાયવા ને તે આ પોળું પડી ગયું છે. આ કેટલા બધા, કોઈ જાડા ને કોઈ કાઠાળા ને કોઈના માથે વાળનો ઘેરો ને કોઈ ટકા, આ બધાને હમાડવા ખરા ને માલકોર. હે, આ સદગુરુ મહારાજે આ હૃદયની અંદર બધાને બેહાડ્યા ને, ઈ સંતોના હૃદય પોળા પડે હો. અને અટાણના ગુરુ આ તો ઘરે જાવ માતાજી એટલો દરવાજો ખોલીને કે તમારા ગુરુ મહારાજ નથી, બહાર ગયા, આવે તઈ આવજો. ન્યા હૃદય પોળા ન પડે.
અને હૃદય પોળા પડે નહીં, શબ્દ નીકળે નહીં, શબ્દ નીકળે નહીં, સરવાણી ફૂટે નહીં, અને એ સરવાણી ફૂટે નહીં ને ન્યા ગોખવું પડે ને પાકું કરવું પડે અને એ બધું શીખવું પડે. પણ સદગુરુની વાણી તો અમૃતમય છે, અવિરત છે, ઈ ખૂટે નહીં કોઈ દી. લાલજી મહારાજે કીધું શબ્દ છે એ આકાશનો ગુણ છે, અને જ્યારે જરૂર પડે ત્યારે પરમાત્મા શબ્દ સ્વરૂપે, સદગુરુ શબ્દ સ્વરૂપે, ગુરુએ લીધો તોય દેહ શબ્દ સ્વરૂપે લીધો, પાછું 3.5 કલાક જેમ હતું એમ કરી દીધું, કાંઈ આગું પાછું ન રાખ્યું, તમારી જગ્યાએથી તમને હલવા ન દીધા. પણ આની અંદર બધુંય કૂડ કપટ કરીને ગુરુ મહારાજે એક મોટો જમૈયો લીધો, ડોક્ટર પાસે હોય ને એવો. પણ ઈ ચપ્પુ ડોક્ટર પાસે લઈને જાવ ને તો ઈ તો ઓપરેશન કરે, 3 મહિનાની પરેજી પાળવાની, અને કેટલા રૂપિયા લઈ લે આપણી પાસેથી જોડી લે, અને પછી હાજા કરે, અને તોય એસાન રે. અને ગુરુ મહારાજે તો એવું ઓપરેશન કરી દીધું ને, ગઢ ને ગુમડ ને પરુણ લોહી આ વધારાનું હતું ને, મૂંઢિયા ગુમડા થયા એ કાઢી નાખ્યા. હા, પણ સંતો કે આ કાગડા હોય ને, કાગડા ઈ સાંદા ઉપર જઈને બેહે, માંડ રૂજાણું હોય ને ત્યાં સાસુ મારી મારીને ઠોલે. પણ સંતોએ કીધું આ તો હંસનો દેશ છે. એટલે કીધું કે શબ્દ આ રહા શબ્દ પા રહા, શબ્દ કી સબ ઢેરિયા, શબ્દ में से શબ્દ નિકાલે વો સદગુરુ હમેરિયા. અને મને તમને ગુરુએ જે શબ્દ આપ્યો છે ને, એક નહીં, અડધો નહીં, અડધામાંથી અડધો, ઈ શબ્દની જો ચોંટ લાગી ગઈ હોય ને તો સંતો કે સદગુરુ શબ્દ કી ચોંટ લગી હે, કલેજા મારી ખટક, નુરત સુરતની સીડી પકડ કાર, ચડી જાવ સંતો ચટક 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 રામ રસ, પ્યાલા હે ભરપૂર પીવો કોઈ ઘટક ઘટક ઘટક. અઠવાડિયા પહેલા અમારે સુરતમાં પ્રોગ્રામ હતો ને, એક ભાઈએ પ્રશ્ન કર્યો. હા હા, આ એક દ્રષ્ટાંત પૂરું. એક ભાઈએ પ્રશ્ન કર્યો. હું પ્રશ્ન કર્યો કે આ ઈંગલા ને પિંગલા એ બેનું ગાય બધાય, પણ સૂક્ષ્મના પ્રેક્ટિકલ કરવી હોય તો શું કરવું પડે, એના માટે કઈ સાધના કરવી પડે, ક્યાં યોગ કરવા પડે, કેવી રીતે ભજનમાં બેહવું પડે. ત્યારે ભાઈએ એની થોડીક કરી છે, એની નાડીનું જ્ઞાન થોડીક વાત કરી. પણ કીધું કબીર સાહેબે એમ કીધું કે સાધક સિદ્ધક કછું એને સાધે, એહે માયા કી લટક, દાસ કબીર કહે જ્ઞાન કી ગોદડી બિછા લો કોઈ ઝટક ઝટક ઝટક, રામ રસ ऐसो હે મેરે ભાઈ પીવે સો અમર હો જાય. આપણે બધાયને સદગુરુ મહારાજે જ્ઞાનની ગોદડી નહીં, મને તમને મોટા મોટા ગાડલા આપી દીધા, અને એ પાછા એકમાં નો હાલતું હોય તો બબ્બે નાખો. આમ જોવો કેવું મજેદાર, આપણી ઘરે પથારી નો મળે એવું ગુરુ મહારાજે ગાડલા આપ્યા. બસ બેહવાની તૈયારી હોવી જોઈએ. અને ખરેખર આજે ખૂબ આનંદ કર્યો રતનવાવની અંદર. આ તો અમારી બહુ જૂની ભૂમિ છે, અને રતનવાવમાં આવીને એટલે અમને એમ થાય કે અમારા ગામમાં આવ્યા, અમારા પિયરિયામાં આવ્યા, અમારા સદગુરુના દરબારમાં આવ્યા. પણ ગુરુ મહારાજનો પરિવાર બહુ મોટો છે, બહુ વિખ્યાત છે. અને ખરેખર જે એક વખત સતીશભાઈ ગુરુ પૂનમમાં બોલ્યા હતા કે ગુરુ મહારાજનું શરીર નહીં હોય ને તો અમે પાનખર ઋતુ નહીં આવવા દઈ, એ આજે સાકાર કર્યું છે. તો આ નિરાકારની વાત આ સાકાર શરીરની અંદર ઉતારવી, એ બધાય ગુરુ મહારાજ કે તમારી પોતાની સત્તા છે. એટલે ગુરુને ઉજળા કરવાને એ ભક્ત કરી શકે, અને ગુરુની માથે કલંક લગાડવું હોય ને એ ભક્તો જ કરે, બીજું કોઈ કરે નહીં. પણ આપણે કેવા ભગત બનવું ને એનો આપણે વિચાર કરવાનો છે. અને હવે તો ઓલું કે ને, પંખીડા હાલો રે હવે ભવે ભેગા નહીં રે થાય. હવે કોને ખબર ગુરુ મહારાજ ક્યારે દયા કરે ને ક્યારે ભેગા થાય. કારણ કે ખેતી વાડી છોકરા ઘરબાર આજ કઈ હૈયારું નથી. એક ભજન હૈયારું છે, એમાંય કે ભજન તમે તમારી રીતે કરજો, હા ભાઈ એમ રાખો, તમે તમારી રીતે કરજો ને અમે અમારી રીતે કરશું. કારણ કે રીત તો ભજન કરવાની એક જ હોય, જુદી હોય નહીં. જ્યાં બેહીન ભજન કરો ત્યાં ગુરુ લાલજી મહારાજ તો એમ કેતા, આંખ વિસાય ને ત્યાં તારું ધ્યાન થઈ જાય, હાથ જરીક હલે ત્યાં તાળી પડી જાય, મુખ ખાલી બગાહું ખાવા ખુલે ને તોય વાણી ગવાઈ જાય.
અને કાન જરીક મસર ઘરી ગયો હોય ને આમ આમ કરો ને તો કાનમાં સંભળાઈ જાય અને જ્યાં બેહો ત્યાં આસન થઈ જાય. તો આવું ભજન ભાવ કરી સદગુરુ મહારાજને ઉરમાં રાખી અને અનંતની યાત્રાએ જવા માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડશે. કરો છો અને કરશું અને કરતા રહેશું એવી આપણા ગુરુ મહારાજની પ્રાર્થના કરી કે અમને આમાં શક્તિ આપજો. બોલીએ સદગુરુ મહારાજની જય. જય હો. ખૂબ આનંદ કરાવ્યો અરુણાભાઈ. હાલો હાલો કેવીરભાઈ, 2 મિનિટ આપણે આભાર વિધિ કરી નાખો અને દરેક સંતો ભક્તો બાજુમાં આપણે રસોડે નાસ્તાની વ્યવસ્થા કરેલી છે, તો દરેક નાસ્તો કરી અને પછી જજો.